તો હેલો ગાઈસ, તો સ્વાગત છે તમારું મારા ફર્સ્ટ મિની વ્લોગમાં। તો આજે અમે જઈએ છીએ ફટાકડા લેવા। તો ફાઇનલી અમે ફટાકડા લેવા પહોંચી ગયા છીએ અને ફટાકડા લઈ લીધા છે મારા ભાઈ માટે। તો હવે તે ભાઈ ફટાકડાનો હિસાબ કરે છે। ત્યાં તો તેને 2-3 ખોખા એમનેમ જ તોડી નાખ્યા। અમને એમ કે અડધા ફટાકડા અહીંયા ના કાઢી નાખે અને મારો ભાઈ તો રાજીના રેડ થઈ ગયો છે। તો હવે અમે જઈએ છીએ આઈસ્ક્રીમ ખાવા। ચાલો મિત્રો, તમારે પણ આવવું હોય તો આઈસ્ક્રીમ ખાવા। તો ફાઇનલી અમે આઈસ્ક્રીમના શોપે પહોંચી ગયા છીએ। તો ચાલો હવે કયો ફ્લેવરના આઈસ્ક્રીમ ખાઈએ છીએ તે જોઈએ। મારો ભાઈ કહે છે કે મેંગો ને અમેરિકન ડ્રાય ફ્રૂટ ખાવું છે। મેં કીધું કાંઈ વાંધો નહીં। તો એ ભાઈ અહીંયા આઈસ્ક્રીમ ભરે છે, તો મારો ભાઈ અહીંયા આડો આવે છે, બોલો। અને આ જો અમારા ખૂણામાં બેઠા બેઠા એકલા ખાય, અમને પૂછતા પણ નથી કે ચાલો તમારે કોણ ખાવા હોય તો કાંઈ નહીં, મેં તો કહી દીધું તમે ન પૂછો તો કાંઈ નહીં, આલ્યો મારું ખાઈ લ્યો, એને પૂછે તો કાંઈ નહીં, આપણી તો ફરજ આવે ને માણસાઈના રીતે। મેં તો એને જીરીક જ ખાવાનું કીધું હતું, તા તો એને આખી ચમચી ભરીને ખાઈ લીધી। પછી મેં પણ એનો કોણ સામેથી લઈને ખાઈ લીધો। ભલે હવે એકલા બેઠા આવે, એને કાંઈ નથી દેવું। અને હવે પછી હું મારું આઈસ્ક્રીમ પણ ખાવા માંડી। હું આઈસ્ક્રીમ મારાથી તો તૂટતુંય નહોતું, એટલું કઠણ હતું। અને આઈસ્ક્રીમ ખાતા મને તો આઈસ્ક્રીમ તો ઠીક, પણ આઈસ્ક્રીમ પહેલાં તો ચમચી ખાવી બહુ ગમે। અને મારો ભાઈ તો દાંત જ કાઢ્યા રાખે બેઠો। હવે જો આઈસ્ક્રીમ ખાતા મને તો હાવ દાંત જ આવતા હતા નકરા। અહીંયા શરમ આવતી હતી મારી સામે જોતા હતા, હું ચમચી ખાતી હતી એટલે। હવે આઈસ્ક્રીમ ખાઈને અમે જઈએ છીએ ઘરે। તો મારો ભાઈ કહે છે કે આઈસ્ક્રીમ ખાધા પછી તો બહુ ઠંડી લાગે છે। તો મેં કીધું હા। ફાઇનલી હવે અમે ઘરે પહોંચી ગયા છીએ। ઘરે આવીને જોયું તો મારા મમ્મી રંગોળી કરતા હતા। મેં કીધું વાહ સરસ, રંગોળી તો અત્યારમાં જ પતાવી દીધી। અને મારી મમ્મી મારા કરતાં તો રંગોળી સારી જ દોરે છે। અને અંદર ઘરમાં આવી તા તો આને તો રમકડા ગોઠવી પણ દીધા હતા। રમકડા શું, સોરી, ફટાકડા ગોઠવી પણ દીધા હતા। પછી તે ફટાકડા ગણતો હતો કે કેટલા બોક્સ થયા હતા। તો અહીંયા પુષ્પા 2ની ફાઇટિંગ ચાલુ હતી। મેં કીધું લાવો બેસી જાઓ, પણ શું બેસે, અહીંયા તો ચેકિંગનું ચાલુ હતું। એ કે ચાલો ચેક કરવા છે એક ફટાકડા। મેં કીધું ના અત્યારે રહેવા દો ને। તો કે ના નહીં, વળી હવાઈ ગયેલા નીકળે છે તો પાછા દેવા જવા જોશે। મેં કીધું કાંઈ વાંધો નહીં, ચેક કરી લ્યો। તા તો હજી ચેક કરવાના કરતા હતા, હું લાઇટું જોતી રહી, તા તો એ લોકો બહાર પણ વયા ગયા। મેં કીધું ભાગો, ચાલો, મારા વગર ફટાકડા કેમ ફોડી શકો, હું તો ભેગી આવી હતી ફટાકડા લેવા। તા તો જોયું, તા તો આ તો પેલા ઝાડું જ કરી નાખ્યું અને ઝાડું મસ્ત થયું હતું। મેં કીધું સારું લ્યો, ઝાડવામાં તો ઠર્યા, નકર મને એમ કે હવાઈ ગયેલું નીકળે છે। તા તો પછી મને એમ કે વળી કયો ફટાકડો ચાલુ કર્યો, તા તો એને તડતડિયા ચાલુ કર્યા। પછી મેં કરણને પૂછ્યું તો કે તડતડિયા છે, મારું તો ન્યા પોપટ થઈ ગયું। પછી અમે વયા ગયા અગાસી ઉપર। પછી અગાસી ઉપર જઈને આ હેલિકોપ્ટર કર્યું અને આવ્યા તા તો એ ચાલુ થયા ભેગું તો પૂરું પણ થઈ ગયું, અમારે તો જોવાનો વારો પણ ન આવ્યો। તો આ ફટાકડાનું નામ હતું બટરફ્લાય। જો બટરફ્લાય જેવું કાંઈ લાગે છે, મને તો એમ કે બટરફ્લાય થાય। તા તો એટલામાં લાલ પીળું થઈ ગયું। અને હવે હું જાઉં છું મારા મમ્મી પાસે રંગોળી કરવા। મારી મમ્મી રંગોળી કરતી હતી, થોડીક હેલ્પ કરાવું મને એવું લાગ્યું, પણ ત્યાં ગઈ તા તો મને મારી મમ્મીએ કંઈ કરવા જ ના દીધું। મેં કીધું લાવ મમ્મી, હું હેલ્પ કરાવું રંગોળીમાં। તો મને કહે ના, ઘસીને ના પાડી દીધી કે ના નથી કરાવવું, નથી કાંઈ કરવી। તોય હું તો જીરીક દોઢી તો થઈ જ જાઉં, તોય હું તો આડા ડબકા લઉં। પછી મેં હાથ આમ કરવા માંડી તો મારો હાથ તો પકડી લીધો। મને કે આખી વહી જાય અહીંથી, મારી રંગોળી બગાડમાં। મેં કીધું લે, એમાં શું રંગોળી બગડે? તો એને મારો હાથ પકડીને જ સાઈડમાં રાખી દીધો। મેં કીધું સારું હાલો, હવે વાંધો નહીં। તા તો અંદર ગઈ, તા તો અમારા તો વાળ જ સરખા કર્યા રાખે, કેમ અહીંયા હજી 2-3 બેઠી હોય કોક। અને હવે મને એમ થયું કે લાવ બધા ફટાકડા તો જોઈ લઉં। તો પેલી જ ખોલી, તા તો બટરફ્લાય નીકળી। પછી નીકળી ઓલી દોરી, એમાં કેવો મસ્ત બાબલો દોરેલો હતો। મને તો દોરી કરતાં બાબલો વધારે ગમ્યો। મેં કીધું સારું હાલો, હવે દોરીને આમનામ કરીને આપણે ચેક કરી લઈ, એમાં થોડી ખબર પડે હવાઈ ગયેલા હે કે નહીં। તોય મને હરી કર્યા વગર તો હાલે જ નહીં। પછી જોયું તા તો તડતડિયા હતા। તડતડિયા ફોડવાનું, અત્યારે આજે જ ફટાકડા ફોડવાનું મને મન થતું હતું, પણ કાલે આજે ફોડી લઈશ તો કાલે દિવાળીએ શું કરીશ, બધાના મોઢા જોઈશ। પછી હતી ફૂલઝર, એક આયે 4-5 લઈ લીધી। મારા પપ્પા કે આટલી બધી ફૂલઝરને શું કરવી? મેં કીધું કાંઈ નહીં હોય તો ફૂલઝર ફેરવવા રાખશું। પછી હતા હેલિકોપ્ટર તો ઉપર અમે સળગાવ્યા, ચાલુ થયા ભેગા જ પૂરા થઈ ગયા, અમને તો જોવાનો ટાઈમ ના મળ્યો। પછી કલરની અમે ફૂલઝરી લઈ લીધી હતી, લાલ, લીલી, પીળી, બધાય કલરની। પછી હતા ચકલી બોમ્બ જેવા લાગતા નતા કાંઈ, પીળા જોઈ હું નકરા ચકલા। પછી આવ્યા બેન્ટેન બોમ્બ, આ હતા મસ્ત ફોડવાના। ત્યાં અમને ફોડીને પણ બતાવ્યો હતો। મેં કીધું ભાઈ અહીંયા ફોડોમાં તમારા ફટાકડાનો સ્ટોલ પૂરો થઈ જાય। પછી લીધા બીડી બોમ્બ, હું તો વળી બીડીની એક્શન પણ કરું, અને સામે મારા પપ્પા બેઠા હતા। પછી તો મને શરમ આવી। પછી હતા
ઝાડવા, અમારે અહીંયા તો ઝાડવા કહે અને અહીંયા તો બધા શંભુ શંભુ કરે. શંભુ એટલે ડબલું થાય અને આ લોકો તો શંભુ જ કરે. પછી મેં કરણને પૂછ્યું ભૂખ લાગી છે? તો કે હા. મેં કીધું શું ખાવું? તો કે મેગી ખાવી. મેં કીધું સારું હાલો, અમારે તો મેગી કરી જ દેવી જોહે, એ તો કાંઈ કરશે નહીં. પછી હું મેગી બનાવવા વઈ ગઈ. મેં કીધું હાલો તમે મેગી કરો, અહીંયા આવો. તો કે ના ના હું ના કરું, મને શરમ આવે. લે એમાં છે ની શરમ? પોતાને ખાવીને એને શરમ આવે બનાવવાની. પછી મારી બેન કે મારા હાટું બનાવજો. મેં કીધું વાંધો નહીં, હું તો નવરી જ છું બધા હાટું મેગી બનાવવા. પછી હું બનાવવા માંડી મેગી. પછી મેં કીધું ચાલો જીમજામ બિસ્કિટ ખાવા છે? તો મને કે ના ના. પછી કે હા મારે ખાવા છે. એટલે એને મને એકવાર નચાવી એટલે મેં એને એમ કીધું કે આલ્યો એક બિસ્કિટ તોડીને પછી એને દેવા જતી હતી ત્યાં તો મેં જ ખાઈ લીધું. મેં કીધું હું કામ દઉં, તમે મારી અરે કામ મસ્તી કરી. પછી એને દીધું. પછી એક બિસ્કિટ અમારા કૂતરાબેન સામે બેઠા હતા એને દીધું. એને તો અમારે આખો દિવસ ફોનમાં જ ધ્યાન હોય, કોણ જાણે શું ફોનમાં કર્યા રાખે, બીજું કાંઈ કામ જ ન કરે. અને આ સૂતા છે મારા પપ્પા. અને મેં કીધું હવે અહીંયા ઊભા છો, તમારે કંઈ કામ કરવાનું હોય કે નહીં? તો કે ના, જે કરવું હોય તારે જ કરવાનું. એક તો પોતાની મેગી ખાવી અને મારી સામે લવારી કરે, બોલો. પછી મેં કીધું સોડા પીવી? તો કે ના ના મેગી હારે. મેં કીધું વાંધો નહીં. પછી મેં કીધું રસગુલ્લા ખાઓ? રસગુલ્લા તો મારા ફેવરેટ છે. તો એ કે ના ના મારે નથી ખાવા. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, તમે ન ખાવ તો કાંઈ નહીં, સારું મારા હાટું જીવાઈ જાય. પછી મેં કીધું હવે તમારે કાંઈ ના ખાવું હોય તો ફ્રીજ બંધ કરી દઉં. તો કે વાંધો નહીં. પછી હું મેગી બનાવતી હતી. મેં કીધું તમે મેગી તો બનાવો, મારી બેનને કોઈ મેગી તો બનાવો. તો બેમાંથી એકોય મેગી ના બનાવે. પછી મેં કીધું કાંઈ વાંધો નહીં, હું જ બનાવી નાખું, એમાં ક્યાં હું વળી પતલી પડી જવાની હું. તાં તો ગેસ ચાલુ કરવા ગઈ, તાં તો ગેસમાંથી કાંઈ ગેસ જ ના નીકળે. પછી મેં કીધું બાટલો વહી ગયો તો હું કે પછી યાદ આવ્યું કે અમારે બાટલો તો છે જ નહીં, અમારે તો ગેસ લાઈન છે. પછી તો મને એકલા દાંત આવે. પછી તો ઘડીક હું દયાબેન બની ગઈ. મેગી બનતી હતી, પછી દયાબેન બનીને મેં તો કીધું હાલો હાલો. પછી હું એમ કરતી હતી તો મારી મમ્મીને પણ દાંત આવ્યા. મને કે છાનું મને મેગી બનાવવા માંડ ને, પણ મેગી બનતી હતી એકલી અને મને તો હક ન થાય. ત્યાં તો હું લેટરમાં ઘોકા ઘાણી કરતી હતી. તો મારા પપ્પા અહીંયાથી જોતા હતા. પછી મેં કરણને કીધું લે બિચારા બેઠા છે મેગીની રાહ જોઈ, એમ કરીને હું ગઈ. ત્યાં તો મેગી તો હજી ચડતી હતી. મેં તેમાં મસાલો નાખતા પણ ભૂલી ગઈ. પછી આવીને જોયું તો મસાલો બાકી હતો. તો ફાઇનલી ગાઈસ અમારી મેગી બની ગઈ છે. ચાલો તમારે લોકોને ખાવી હોય તો જેવી બની હોય એવી. હવે આ બેને તો ખાવી જ જશે. પછી મેં કીધું ખાવા ટાણે ફોન મૂકી દો ને. કરણ તો ફોન જ ના મૂકે. અને પછી મને એમ થયું કે લાવને એક ચમચી હું ખાઈ લઉં. તો એક ચમચી ખાધી અને ખાવા ગઈ. તો પછી મને એમ થયું કે અત્યારે નથી ખાવી, કરણ હારે ખાઈશ. ત્યાં તો એ ખાઈને ઊભા થઈ ગયા. પછી શું એ બધા ખાય ને વારવાનું મારે ને પોતાય પણ મારે મારવાના. જાણે હું તો કેમ આ ઘરની નોકરાણી હોય, ક્યારેક તો મને એવું લાગે. પછી સો ગાઈસ આજનો મારો મિની વ્લોગ અહીંયા પૂરો થાય છે. તો મળીએ પાછા મારા કાલના નવા મિની વ્લોગમાં. સો બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, ગુડ નાઇટ.